હર હર મહાદેવ મિત્રો તમને ખબર છે કે આપણું ગુજરાતનું સોમનાથ મંદિર કેટલું જૂનું અને તેનો ઇતિહાસ શું છે, તેને કેટલી વાર તોડવામાં આવ્યો છે, કેટલી વાર લૂંટવામાં આવ્યો છે, તેનું સ્થાપના કોને કરી હતી અને તેનું નિર્માણ કોને કર્યું હતું। તો આજે હું આ વાત તમને ડિટેલમાં કહીશ। મહાદેવ મિત્રો આ વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે મારે, તો મને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા જજો। સોમનાથ મંદિર ગુજરાતના ગીર જિલ્લામાં વેરાવળ શહેરમાં અરવલ્લીના સમુદ્ર કિનારે આવેલું છે અને કહેવાય છે કે ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે। પ્રથમ નંબરનું જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર છે। માન્યતા છે કે આ મંદિરની શિવલિંગની સ્થાપના ભગવાન ચંદ્ર દ્વારા થયેલી છે અને એના પછી 7મી સદીમાં રાજા દ્વારા પથ્થરનું મંદિર બનાવવામાં આવેલું છે। ચાલુક્ય અને સોલંકી વંશના રાજા દ્વારા આ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવે છે। ઈસવીસન 1025 માં મહમૂદ ગજની દ્વારા આ મંદિર ઉપર હુમલો થાય છે અને તેને લૂંટ કરવામાં પણ આવે છે। ઈસવીસન 1299 માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ દ્વારા લૂંટ અને હુમલો કરવામાં આવે છે અને ઈસવીસન 1664 માં ઔરંગઝેબના આદેશ ઉપર લૂંટ અને હુમલો કરવામાં આવે છે। પહેલી વાર આ મંદિરને 1951 માં સરદાર વલ્લભભાઈ પટેલ નેતૃત્વ હેઠળ આ મંદિરને રિપેર કરીને ફરીથી નિર્માણ કરવામાં આવેલું છે। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને સબસ્ક્રાઇબ કરતા જજો। જય હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય રોમાપીર।